સુરતના નાનપુરા વિસ્તારમાં ભત્રીજી સાથે શારીરિક અડપલા કરનાર કાકાની પોલીસે ધરપકડ કરી છે. સુરતના નાનપુરા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. પોતાની ભત્રીજી પર શારીરિક અડપલા કરનાર કાકાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોતાની જ 15 વર્ષની ભત્રીજી પર દાનત બગાડનાર કાકા વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે આરોપી કાકાને પકડવા ગઈ ત્યારે તે જ કાકાના લગ્ન થઈ રહ્યા હતા, જેથી પોલીસે નિકાહના મંડપમાંથી જ્યારે કાકા બહાર નીકળે તેની રાહ જોઈ હતી. નિકાહ જેવું પૂરું થયું કે તરત જ પોલીસે આરોપી કાકાને ઝડપી પાડ્યો હતો. દીકરી જ્યારે નાહવા જતી હતી ત્યારે તેના શારીરિક અડપલા કરતો હતો. છેલ્લા 15 દિવસથી કાકો સગીર ભત્રીજીને હેરાન કરતો હતો અને શારીરિક અડપલા કરી અને દાનત બગાડતો હતો. આ મામલે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ, જેથી પોલીસે તાત્કાલિક જ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.